હે શૌનકાદિક ઋષિ મુનિઓ, હું તમને શિવપુરાણની કથા સંભળાવીશ. આ શિવપુરાણ કેવું છે તો લોકોની જે વિષમય વૃત્તિ થઈ છે, વૃત્તિને દૂર કરી અને શિવને જે પ્રિય છે એવું શિવપુરાણ હું તમને સંભળાવીશ. આ શિવપુરાણ કેવું છે તો તસ્યાધ્યયન માત્રેણ પુરાણ સદિજોત્તમાઃ સર્વોત્તમસ્ય શૈવસ્ય તે યાસ્યંતિ સુસદ્ગતિ. જે આ શિવપુરાણનો અભ્યાસ કરે છે, આનું પઠન કરે છે, એનું શ્રવણ કરે છે, એને ભગવાન શિવ પોતાના ધામમાં વાસ આપે છે. એવું આ શિવપુરાણ છે. તાવત સર્વાણિ તીર્થાંતિ વિવદન્તે મહીતલે યાવત શિવપુરાણમ હિ નોદેશ્યતિ જગત્યહો. જ્યાં સુધી આ શિવપુરાણને જાણ્યું નથી ત્યાં સુધી તીર્થો ગર્જના કરતા રહે છે. માટે શિવપુરાણને અવશ્ય સાંભળવું જોઈએ. શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ. શિવ શંકરોતિ, શમ કલ્યાણ કરોતિ શંકર. અને જે કલ્યાણકારી તત્વ છે શંકર એ ભગવાન શિવ છે. અને એમનું આ દિવ્ય પુરાણ જેને શિવપુરાણ કહે છે